આપણે વાત કરી રહ્યા છીએ ડીસી મોટર વિશે. ઉદ્યોગ જગતનું એક શક્તિશાળી સાધન જે ફેક્ટરીઓ અને મોટી મોટી મશીનોને જીવંત રાખે છે. પણ ખબર છે, આ મજબૂત દેખાતી મશીનની અંદર એક ખતરનાક રહસ્ય છુપાયેલું છે. એક એવી નબળાઈ જે તેને ક્ષણભરમાં નષ્ટ કરી શકે છે. વિચિત્ર વાત તો એ છે કે આટલું જટિલ અને શક્તિશાળી મશીન સૌથી વધુ સંવેદનશીલ ક્યારે હોય છે? તો એ ક્ષણે જ્યારે તેને ચાલુ કરવામાં આવે છે. હા, એની શરૂઆત જ એની સૌથી મોટી દુશ્મન છે. તો સવાલ એ જ છે કે એવું તો શું થાય છે સ્વિચ ઓન કરવાની એ 1 સેકન્ડમાં કે જે આ મશીન માટે જીવલેણ બની શકે? ચાલો આજે આમાં ઊંડા ઉતરીએ અને આ ઇલેક્ટ્રિકલ રહસ્યને ઉકેલીએ. આ આખી સમસ્યાના મૂળમાં ભૌતિકશાસ્ત્રનો એક સિદ્ધાંત છે, જેને કહેવાય છે ઇનર્શિયા કરન્ટ. અને આ જ એ અદૃશ્ય દુશ્મન છે જેનો સામનો કરવા માટે ખાસ સ્ટાર્ટર બનાવવામાં આવ્યું છે. એકદમ સરળ ભાષામાં સમજીએ તો ઇનરશ કરન્ટ એટલે વીજળીનો એક જોરદાર ધક્કો, એક વિશાળ ધસમસતો પ્રવાહ જે મોટર ચાલુ થતાની સાથે જ ખેંચી લે છે. કલ્પના કરો કે જાણે કોઈ બંધ દરવાજાને જોરથી ધક્કો મારે, પણ અહીં આ ધક્કો વીજળીનો છે. અને આ બધું ચાલે છે ભૌતિકશાસ્ત્રના એક સાવ સરળ નિયમથી, ઓહમનો નિયમ. સૂત્ર એકદમ સરળ છે, પણ આપણી મોટર કેમ જોખમમાં છે એ સમજવાની ચાવી બસ આ જ છે. હવે અસલી સમસ્યા અહીં જ છે. વાત એમ છે કે ડીસી મોટરની જે ડિઝાઇન હોય છે ને, એમાં એના આર્મેચરનો એટલે કે મોટરની અંદર જે મુખ્ય ભાગ ફરે છે એનો આંતરિક અવરોધ એટલે કે રેઝિસ્ટન્સ ખૂબ જ ઓછો હોય છે. લગભગ અડધા ઓહમથી પણ ઓછો. મતલબ કે વીજળીના પ્રવાહને રોકવા માટે કુદરતી રીતે કોઈ ખાસ અવરોધ છે જ નહીં. તો હવે વિચારો કે શું થાય જો આપણે 220 વોલ્ટની એક સામાન્ય મોટરની સીધી જ ચાલુ કરી દઈએ તો આટલા ઓછા અવરોધને કારણે એ લગભગ 880 એમ્પિયર જેટલો જંગી કરંટ ખેંચવાનો પ્રયત્ન કરશે. 880 એમ્પિયર, આટલો કરંટ તો એક મોટરને સળગાવી દેવા માટે કાફી છે. તો આ 880 એમ્પિયરનો પ્રવાહ શું કરી શકે? વેલ, એ કમ્યુટેટર પર ભયંકર તણખા પેદા કરી શકે છે. ગરમીથી અંદરના વાઇન્ડિંગના ઇન્સ્યુલેશનને પીગળાવી શકે છે. આખા પાવર સપ્લાયમાં મોટો વોલ્ટેજ ડ્રોપ લાવી શકે છે અને એવો જોરદાર ઝટકો મારી શકે છે કે મોટરના મિકેનિકલ પાર્ટ્સ પણ તૂટી શકે છે. તો મનમાં સવાલ થાય કે જો આટલો ખતરો છે તો પછી મોટર સામાન્ય રીતે ચાલતી વખતે કેમ બળી નથી જતી? કારણ કે એની પાસે એક કુદરતી સુરક્ષા કવચ છે, એક ઇલેક્ટ્રિક શિલ્ડ. પણ તકલીફ એ છે કે આ શિલ્ડ સ્ટાર્ટઅપ વખતે હાજર જ નથી હોતી. આ શિલ્ડને ટેકનિકલ ભાષામાં કહેવાય છે બેક EMF. હવે આ શું છે? જુઓ, જ્યારે મોટર ફરવાનું શરૂ કરે છે ત્યારે તે પોતે જ એક નાનકડા જનરેટરની જેમ કામ કરે છે અને એ સપ્લાય વોલ્ટેજની વિરુદ્ધ દિશામાં એક બીજો વોલ્ટેજ બનાવે છે. આ વિરોધી વોલ્ટેજ જ આવનારા કરંટને કાબૂમાં રાખે છે. અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે આ બેક EMF સીધું જ મોટરની સ્પીડ સાથે જોડાયેલું છે. મતલબ કે મોટર જેટલી ઝડપથી ફરશે એની આ ઇલેક્ટ્રિક શિલ્ડ પણ એટલી જ મજબૂત બનતી જશે અને કરંટને એકદમ સુરક્ષિત લેવલ પર રાખશે. અને અહીં જ આખી વાત સ્પષ્ટ થઈ જાય છે. જુઓ, જ્યારે મોટર બંધ હોય ત્યારે એની સ્પીડ 0, એટલે બેક EMF પણ 0. એની શિલ્ડ એકદમ નીચે હોય છે અને મોટર પેલા 880 એમ્પિયરના પ્રચંડ કરંટ સામે બિલકુલ લાચાર હોય છે. પણ જેવી એ સ્પીડ પકડી લે છે એની બેક EMF શિલ્ડ ઉપર આવી જાય છે અને મોટરને સુરક્ષિત કરી લે છે. તો પછી આ સ્ટાર્ટઅપની ખતરનાક ક્ષણનો ઉકેલ શું? વેલ, અહીં એન્ટ્રી થાય છે આપણી વાર્તાના હીરોની, ડીસી સ્ટાર્ટર. એનું એક જ કામ છે શરૂઆતની એ નાજુક ક્ષણોમાં મોટરનું રક્ષણ કરવું. અહીં આપણે એક 3 પોઇન્ટ સ્ટાર્ટર જોઈ શકીએ છીએ અને એનો સિદ્ધાંત ખરેખર ખૂબ જ સરળ છે. એ બીજું કંઈ નહીં પણ એક સ્માર્ટ અને કામચલાઉ અવરોધ છે જેને આપણે મોટરની સાથે સિરીઝમાં જોડી દઈએ છીએ, પણ માત્ર સ્ટાર્ટઅપ વખતે. તો ચાલો જોઈએ કે આ જાદુ કામ કેવી રીતે કરે છે. જુઓ, જેવું આપણે હેન્ડલને પહેલા સ્ટડ પર લાવીએ છીએ એટલે સર્કિટમાં મહત્તમ અવરોધ જોડાઈ જાય છે. આનાથી શરૂઆતનો કરંટ એકદમ કાબૂમાં રહે છે. હવે મોટર ધીમે ધીમે ફરવાનું શરૂ કરે છે અને પોતાની બેક EMF શિલ્ડ બનાવવાનું ચાલુ કરી દે છે. પછી જેમ જેમ આપણે હેન્ડલને આગળ વધારતા જઈએ છીએ તેમ તેમ આપણે ધીમે ધીમે એક પછી એક સ્ટેપમાં આ બાહ્ય અવરોધને ઓછો કરતા જઈએ છીએ. આવું કેમ? કારણ કે હવે મોટરની પોતાની શિલ્ડ મજબૂત થઈ રહી છે
અને છેલ્લે જ્યારે મોટર પોતાની પૂરી સ્પીડ પર પહોંચી જાય ત્યારે હેન્ડલ ઓન પોઝિશન પર આવી જાય છે અને સ્ટાર્ટરનો આખો અવરોધ સર્કિટમાંથી નીકળી જાય છે. છે ને એકદમ સરળ અને અસરકારક? પણ કરંટને કાબૂમાં રાખવો એ તો આ સ્ટાર્ટરના કામનો માત્ર એક ભાગ છે. હકીકતમાં આ એક બુદ્ધિશાળી રક્ષક પણ છે જે મોટરને બીજા ઘણા જોખમોથી બચાવે છે. આ સ્ટાર્ટરની અંદર બે મુખ્ય રક્ષણાત્મક ઇલેક્ટ્રોમેગ્નેટ આવેલા હોય છે. એક છે હોલ્ડ ઓન કોઇલ અને બીજું છે ઓવરલોડ કોઇલ. સમજો કે આ બંને મોટરના પર્સનલ બોડીગાર્ડ છે. જે હોલ્ડ ઓન કોઇલ છે એનું કામ એ જોવાનું છે કે જો અચાનક પાવર જતો રહે તો મોટર આપમેળે ફરી ચાલુ ન થઈ જાય, જે ખૂબ ખતરનાક બની શકે છે. અને બીજી બાજુ જે ઓવરલોડ કોઇલ છે એ સતત ધ્યાન રાખે છે કે મોટર કેટલો કરંટ ખેંચી રહી છે. જો ક્યારે મોટર પર વધારે પડતો લોડ આવે અને એ વધુ કરંટ ખેંચે તો આ કોઇલ તરત જ મોટરને બંધ કરી દે છે. તો સારાંશમાં કહીએ તો આ એક સ્ટાર્ટર આપણને 3 મોટા ખતરાઓથી બચાવે છે: ઓવરલોડ, પાવર કટ પછી અચાનક મોટર ચાલુ થવાનો ખતરો અને ફિલ્ડ સર્કિટ તૂટી જવાનો ખતરો. ફિલ્ડ સર્કિટ એટલે મોટરને ફરવા માટે જે ચુંબકીય ક્ષેત્ર જોઈએ એ બનાવતો ભાગ. જો એ જ તૂટી જાય તો મોટર એટલી ભયંકર સ્પીડ પકડી શકે છે કે તે ખતરનાક બની શકે. ખરેખર આ એક નાનકડું પણ બહુ ઉપયોગી ઉપકરણ છે. એટલે આપણે કહી શકીએ કે ડીસી સ્ટાર્ટર એ એક જટિલ સમસ્યાનો કેટલો અદ્ભુત રીતે સરળ અને સુંદર ઉકેલ છે. આ એક એવી ટેકનોલોજી છે જે શાબ્દિક રીતે એક મોટરને પોતાની જાતને જ નષ્ટ કરતા બચાવે છે. જેમ કે સ્ત્રોત સામગ્રીમાં પણ સ્પષ્ટપણે કહેવાયું છે, સ્ટાર્ટરનો મુખ્ય હેતુ એ જ છે કે શરૂઆતના એ ભયંકર ઇનર્શ કરંટને મર્યાદિત કરવો અને તેને સુરક્ષિત સ્તરે લઈ આવવો. વિચારો, એક નાનકડું ઉપકરણ ઉદ્યોગના સૌથી મોટા અને શક્તિશાળી સાધનોનું રક્ષણ કરે છે. અને આ આપણને એક વિચારવા જેવા પ્રશ્ન પર લાવીને મૂકી દે છે. આપણી આસપાસ, આપણા રોજિંદા જીવનમાં આવા બીજા કેટલા સરળ પણ બુદ્ધિશાળી એન્જિનિયરિંગ ઉકેલો છુપાયેલા હશે, જે આપણે કદાચ જોતા પણ નથી, પણ તે ચૂપચાપ આપણી દુનિયાને સુરક્ષિત અને કાર્યક્ષમ રીતે ચલાવી રહ્યા છે?